સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ વિવાદમાં આવ્યા છે। પિસ્તોલ સાથે આરોપી પકડવાના કેસમાં ઝોલ કર્યો છે। પકડાયેલ આરોપી મોહમ્મદ સઈદ એસએમસીની પોલ ખોલી નાખી। વસીમે પિસ્તોલ આપી હોવાનું ફરિયાદમાં નોંધ્યું હતું। એસએમસીએ વસીમ બિલ્લાને વોન્ટેડ દર્શાવ્યો હતો। વોન્ટેડ દર્શાવેલા આરોપીની 2020માં હત્યા થઈ હતી। વસીમ બિલ્લાની વર્ષ 2020માં હત્યા થઈ હતી। આરોપી પાસેથી પકડાયેલ વેપનની બનાવટ 2022ની પિસ્તોલ નાસિર સુરતી આપી હોવાનો ઘટસ્ફોટ થયો છે। સંવાદદાતા આઝમ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। આઝમ, સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં પિસ્તોલ સાથે આરોપી પકડાવાના કેસમાં પોલીસે ઝોલ કર્યો હોય તેવું લાગી રહ્યું છે। એસએમસીની સેલની ટીમે વસીમ બિલ્લાના નામે નારિયેળ ફોડ્યું હતું, પરંતુ એમની તપાસ સ્થાનિક પોલીસ એટલે કે અઠવાલાઇન્સ પોલીસને તપાસમાં પૂરી ગયું છે, જેના અંદર ડીસીપી વિજયસિંહ ગુર્જરની તપાસ ચાલી રહી હતી કે સગરામપુરાનો યુવક જે 2 પિસ્તોલ સાથે પકડાયો હતો એને વસીમ બિલ્લા નામના આરોપીએ આ પિસ્તોલ આપી હોવાની કબૂલાત એસએમસીમાં કરી હતી। પરંતુ સ્થાનિક પોલીસની તપાસમાં અને ડીસીપીની ઊંડાણપૂર્વક તપાસમાં આ ઘટસ્ફોટ થયો છે કે આરોપીને માથાભારે સુરતી ગેંગના મુખ્ય સભ્ય નાસિર સુરતીએ આ બંને વેપન આપ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે। નવી ઓલીમાં મોહમ્મદ સઈદની રિમાન્ડ દરમિયાન આ સમગ્ર મામલે ઘટસ્ફોટ કર્યો છે। મહત્વની વાત છે કે એસએમસીએ પોતાની જે પ્રેસ નોટ હોય છે તેના અંદર લખ્યું હતું કે મૃતક વસીમ બિલ્લા અન્ય પાસેથી આ હથિયાર લીધા હતા, પરંતુ વસીમ બિલ્લાની હત્યા વર્ષ 2020માં થઈ હતી। જ્યારે બંને હથિયાર જે પકડાયા છે પોલીસે કબજે કર્યા છે તેનું મેન્યુફેક્ચરિંગ ડેટ વર્ષ 2022 બતાવી રહી છે। જી આઝમ, આભાર તમામ વિગતો માટે।